આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં સતત 5 દિવસથી રાત દિવસ વરસાદ પડવાના કારણે લોકોના રોજિંદા જીવન ઉપર માઠી અસર જોવા મળી. સાઉથ આફ્રિકામાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી હતી. લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા હતા. સૂર્ય દેવતા ગરમી ઓછું કરવાનું નામ નહોતા લેતા અને એવામાં આજે 5 દિવસથી એક ધારો રાત દિવસ વરસાદ પડ્યો છે. ઘડીકમાં રીમઝીમ તો પડે તો થોડી વારમાં ગાજવીજ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે છે. જાણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સતત વરસાદ પડવાને કારણે ચારે તરફ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સાઉથ આફ્રિકાની ધરતી જાણે લીલી ઓઢણી ઓઢી હોય તેવું લીલુંછમ ચારે તરફ જોવા મળે છે. સતત વરસતા વરસાદને મોટાભાગના લોકો ઘરની બહાર જવાનું ટાળતા હતા. લોકો રોજિંદા જીવનમાં ખાસી અસર જોવા મળી રહી છે. 5 દિવસથી વરસતા વરસાદને કારણે સૂર્ય પણ કાળા વાદળોમાં છુપાઈ ગયો હતો. પરંતુ સાઉથ આફ્રિકાના નંબર 1ના રસ્તાઓ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ન હતા. પરંતુ વધુ પડતા વરસાદને કારણે લોકો ગાડીઓ ધીમી ચલાવતા હોવાથી થોડો ઘણો હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સાઉથ આફ્રિકાની ટ્રાફિક પોલીસ પણ ટ્રાફિક વધુ જામ ન થાય અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન થોડા અંતરે રાખતા હતા. તો ધોધમાર વરસાદ પડવા છતાં સાઉથ આફ્રિકાની ગટર વ્યવસ્થા પણ સારી હોવાના કારણે જલ્દી પાણીનો નિકાલ થઈ જતો હતો. ભાગ્યે જ કોઈક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય એવું બન્યું હોય. જોહાનિસબર્ગ, માલીબોગવે, રેનબર્ગ, ફોસબર્ગ, માલ્બો, મેફેર, કોસબી, બિનોની, લેનેશિયા, આલ્બર્ટન, સાઉથ લેનેશિયા તથા ઓઆર ટેમ્બો ઇન્ટરનેશનલ એરપોર્ટ જોહાનિસબર્ગ, સિટી દીપ માર્કેટ લેનેશિયા, નેશનલ એરપોર્ટ જોહાનિસબર્ગ સહિત અનેક ટાઉનમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે. સતત વરસાદ પડવાને કારણે તો અમુક નાના મોટા ટાઉનમાં લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. તો રોજિંદા જીવનમાં પીવાતા પાણી પણ બંધ કરી દેવામાં આવતા હતા. ઘણા બધા બાળકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો દરરોજના કલરવ કરતા પક્ષીઓ પણ ક્યાંક પોતાના ઝાડ પર બનાવેલ માળામાં છુપાઈ ગયા હતા. રાત્રિના સમયે તો વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઘણા દિવસથી વરસતા વરસાદને કારણે ઘણા બધા લોકોને રોજિંદા જીવનમાં માઠી અસર જોવા મળી. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.